નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતરગઢ. છોટાઉદેપુરથી વડોદરા જતી ટ્રેનમાં ગુંગાવાડા ગામના વીરસિંહભાઈ કાલિયાભાઈ રાઠવા ટ્રેન નીચે આવી જતા મૃત્યુ થયું છે. છોટાઉદેપુરથી વડોદરા જતી સવારની ટ્રેનમાં તેજગઢ પાસે એક બનાવ બનવા પામ્યો છે, જેમાં ગુંગાવાડા ગામના વીરસિંહભાઈ કાલિયાભાઈ રાઠવા ટ્રેન નીચે આવી જતા તેમનું મૃત્યુ થયું છે. ઘટના સ્થળે વીરસિંહભાઈ રાઠવાનું મોત થયું છે, જેને લઈને છોટાઉદેપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 6:30 વાગે જેવું ટ્રેનના ટાઈમે એ લોકો કંઈક આવી ગયા અને અમને 8:30 વાગે જેવું વાતે ખબર પડી, એટલે અમે એ લોકો ત્યાં પહોંચી ગયા. કઈ જગ્યાએ બનાવ હતો? હવે તેજગઢ આની નદીના બ્રિજ જોડે આ બનાવ બનેલ છે. તમને કોણે જાણ કરી? હવે જાણ તો કોઈ કરી નહીં, પણ પેલું વાતો દ્વારા સાંભળીને અમે લોકો ત્યાં સ્થળ પર પહોંચ્યા. હવે ક્યારથી ઘરેથી નીકળેલા એવું કંઈ ખબર નથી, અને થોડું મગજનો પ્રોબ્લેમ અને પેરાલિસિસનો પ્રોબ્લેમ હતો. બીજું તો હવે ખેતરમાં રહેતા એટલે બીજી આગળ કોઈ માહિતી નથી. તમારે શું થાય? અમારે કાકા થાય. શું નામ તમારું? મારું નામ રાઠવા અશ્વિનભાઈ વજયસિંહભાઈ. કયું ગામ? ગુંગાવાડા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.